हेलो गाइस, दिस इज अशोक सर। वेलकम टू साइनर क्लासेस यूट्यूब फैमिली અને ફેસબુક ફેમિલી। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને બધાને ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। તો વિદ્યાર્થી મિત્રો, તમારા વિડીયો સિરીઝમાં પહેલો પાર્ટ, બીજો અને ત્રીજો ત્રણે અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો। ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો, ન જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચોથા પાર્ટનું સોલ્યુશન લેવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો તમારે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો છો, સેકન્ડ લેંગ્વેજ તરીકે સબ્જેક્ટ ગુજરાતી આવે છે વિદ્યાર્થી મિત્રો। ગુજરાતીમાં આજે ચોથો પાઠ છે આપણે જબરી મધમાખી, બરાબર। એ જબરી મધમાખી એ ટેક્સ્ટબુકમાં જે તમારે પાઠ પૂરો થાય પછી પાછળ પ્રશ્નોત્તર વાતચીત આવે છે, બરાબર। એ વાતચીત એટલે કે ટેક્સ્ટબુકનું સોલ્યુશન છે, આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, સાઇનર ક્લાસીસ દ્વારા અત્યારે ઓફર ચાલી રહી છે, એ તમને ખાસ જણાવી દઉં, ખ્યાલ ન હોય તો। ટેક્સ્ટબુક સોલ્યુશનમાં તમારે 1 થી 7 પાઠ છે, એ 7 પાઠનું એકી સાથે તમને PDF ફાઇલ જો જોતી હોય તો એના માટે તમારે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, મોબાઈલ નંબર 9909460759। એ નંબર ઉપર તમારે ઓનલી 80 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ છે એ તમે મોકલશો એટલે અમારી ટીમ છે તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો। PDF ફાઇલમાં કમ્પ્લીટ બધા ચેપ્ટર જે તમારે અત્યારે કન્ટિન્યુઅસ સેમ ચાલુ છે એના 1 થી 7 પાઠના વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન PDF ફાઇલ ફોર્મેટમાં તમને મોબાઈલમાં મળી જશે, જેથી તમે PDF ફાઇલની મદદથી વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમે ગમે ત્યારે તમારા ટાઈમે લખી શકો અને એક્ઝામમાં સારો સ્કોર કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો, મેળવી શકો, બરાબર। તો વધારે સમયને લગતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું। લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ। તો ચોથો પાઠ જબરી મધમાખી, બરાબર, એમાં વાતચીત આવે છે। તો પહેલો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે આપણે બીમાર કેમ પડતા હોઈશું, બરાબર। તો આપણે વાસી જંક ફૂડ વધારે પડતું તીખું તમતમતું તળેલું ખાવાથી, વધારે ઉજાગરા કરવાથી તથા આપણા શરીરમાં જીવાણુ કે વિષાણુ જવાથી બીમાર પડીએ છીએ। આ રીતે વિદ્યાર્થી મિત્રો એનો આખો આન્સર થશે, બરાબર। તમે બાજુમાં સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે વિડીયો પોઝ કરી અને એનો જવાબ આખો લખી શકો, બરાબર। અહીંયા હું પણ તમને બોલીને સમજાવું છું, જરૂર પડે ત્યાં હું સમજૂતી પણ આપતો રહીશ। સેકન્ડ ક્વેશ્ચનમાં જોઈએ તો તમે બીમાર હો ત્યારે તમારી સારવાર કોણ કરે છે અને કેવી રીતે? તો હું બીમાર હોઉં ત્યારે મારી મમ્મી અને મારી બેન ઘરગથ્થુ ઉપચાર કરીને મારી સારવાર કરે છે। જરૂર પડે તો ડૉક્ટર દવા કે ગોળી કે ઇન્જેક્શન આપીને મારી સારવાર કરે છે। આ રીતે ટ્રીટમેન્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો। થર્ડ ક્વેશ્ચન ઉપર મૂવ થઈએ તો તમારી આસપાસના વિસ્તારમાં કેટલા અને કયા દવાખાના છે? તો મારી આસપાસના વિસ્તારમાં 3 દવાખાના છે, 2 પ્રાઇવેટ એલોપેથીના દવાખાના છે અને 1 સરકારી આયુર્વેદિકનું દવાખાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચોથો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આપણે બધા ક્વેશ્ચન અને આન્સર જો વાંચી અને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ લાંબી થઈ જશે, વિડીયો તમને બોરિંગ લાગશે। તો વિદ્યાર્થી મિત્રો, મેન આપણું ફોકસ ટાર્ગેટ છે કે તમારા સુધી સોલ્યુશન પહોંચે। તો તમે વિડીયો પોઝ કરીને પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી શકો, બરાબર। તો આગળ એવી જ રીતે ચોથાનો જવાબ પણ તમે જોઈ શકો છો। પછી આગળ પાંચમો જોઈએ તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 5, છઠ્ઠો, પછી 7મો, એવી જ રીતે 8, 9 અને 10, બરાબર। 10 પ્રશ્નોના જવાબ તમે વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો। આગળ જોઈએ તો બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો જ પ્રશ્ન, હોસ્પિટલની બારી બંધ થઈ ગઈ તે મધમાખીને ગમ્યું હશે કે કેમ? તો જવાબ, હોસ્પિટલની બારી બંધ થઈ ગઈ તે મધમાખીને નહીં ગમ્યું હોય, કારણ કે તે ઉડતી હોસ્પિટલમાં સ્વપ્નિલની મુલાકાત પણ લેતી હતી। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન ભાઈ, પછી ત્રીજો છે ચોથો, સ્વપ્નિલે સવિતાબેનને કોની સાથે સરખાવ્યા અને શા માટે, બરાબર। એવી જ રીતે 5મો, મધમાખીએ સ્વપ્નિલને દોસ્ત બનાવવા કેવા પ્રયત્નો કર્યા। એવી જ રીતે 6ઠ્ઠો અને 7મો, બરાબર। થર્ડ નંબરમાં જોઈએ તો ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન, અહીં ઉદ્યમ શબ્દનો અર્થ શું હશે? તો અહીં ઉદ્યમ શબ્દનો અર્થ પરિશ્રમ છે, બરાબર, મહેનત। એવી જ રીતે બીજો ક્વેશ્ચન, સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? એવી જ રીતે ત્રીજો પ્રશ્ન, નિષ્ક્રિય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે। ચોથો તો કે વૈજ્ઞાનિકોને સખત મહેનત કેમ કરવી પડી હશે? 3 લીટીમાં છે વિદ્યાર્થી મિત્રો આન્સર। 5મો તો કે મહેનત કરવાથી આપણા તન મનને શો ફાયદો થાય છે? તો મહેનત કરવાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે, કામ કરવાની ક્ષમતા વધે છે અને તે આપણા મનને વિસ્તૃત કરે છે વિદ્યાર્થી મિત્રો। પછી ચોથો પ્રશ્ન, બરાબર, પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરવાની છે અને એના ગુજરાતી અર્થ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર।
તો પેલું એક્ઝામ્પલ જોઈએ તો હોસ્પિટલ એટલે દવાખાનું, તો શૂઝ તો જોડા કે પગરખા, બૂટ, ચંપલ જે કહીએ આપણે, બરાબર. ડૉક્ટર તો તબીબ કે દાક્તર, બરાબર, એવું આપણે કહી શકીએ. એમ્બ્યુલન્સ એટલે એક દર્દીનું વાહન લઈ જવાનું. ઇન્જેક્શન એટલે કે પિચકારી દ્વારા પ્રવાહી દાખલ કરવું, એ ટાઈપનું એક જાતનું સાધન. કેટ સ્કેન શરીરના અંગની વિભિન્ન દિશાથી લીધેલી એક્સરે છબીઓ જેને કોમ્પ્યુટર પર પ્રક્રિયા કરી ઝીણવટભરી માહિતી મેળવી શકાય, બરાબર. ન્યુરોલોજીસ્ટ તો જ્ઞાનતંતુના નિષ્ણાંત. રિપોર્ટર્સ તો વિતરણ સવિસ્તર અહેવાલ કે નિવેદન. ઓપરેશન તો દાક્તરી વાટકાપ શસ્ત્રક્રિયા. અમુક વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જે એના અર્થ છે એ એવા છે કે આપણે રોજબરોજ અમુક વર્ડ્સ છે એ આપણે ઇંગ્લિશમાં જ બોલતા હોય તો એનું આપણે ગુજરાતી પણ કરીએ તો ગુજરાતી થોડુંક વિચિત્ર અને અજુગતું લાગે, બરાબર. તો દાખલા તરીકે આપણે દવાખાનું એવું શબ્દ ઓછું બોલતા હોય, આપણે હોસ્પિટલ જ વધારે આપણા જીભ ઉપર આવતું હોય છે, તો આપણે વારંવાર બોલતા હોય છે તો એ એક જાતનો શબ્દ છે એ ઢળી ગયો હોય છે, બરાબર. તો આપણે એનું જો ગુજરાતી કરીએ છીએ તો એ ગુજરાતી આખું અલગ જ લાગે છે. તો એવી જ રીતે નર્સ તો પરિચારિકા, બરાબર. એર કન્ડિશનર, એસી જેમ કે, બરાબર, એસી એર કન્ડિશનર તો એને વાતાનુકૂલક એવું કહીએ તો આખું અલગ જ લાગે, વિચિત્ર. આપણે એર કન્ડિશનર જ બોલતા હોય છે અથવા શોર્ટ ફોર્મમાં એને એસી કહેતા હોય છે, બરાબર. એવી જ રીતે ઇન્ટરનેટ તો આંતરજાળ, જો કેટલું વિચિત્ર લાગે છે. ઇન્ટરનેટ તો આપણે ઇન્ટરનેટ જ રોજબરોજ ભાષામાં આપણે બોલતા હોય છે તો કે ભાઈ ઇન્ટરનેટ તો કે ઇન્ટરનેટ, ખરેખર એનો ગુજરાતી શબ્દ આંતરજાળ થાય છે. તો આખું આવી રીતે આપણને વિચિત્ર લાગે. તો અમુક શબ્દો એવા હોય છે એનું ગુજરાતી શક્ય જ નથી. આપણે ટેબલને ટેબલ જ કહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ અમુક છે એ આપણે રોજિંદા જીવનમાં વણાઈ ગયા હોય છે. તેવી જ રીતે ટેબ્લેટ, વિડીયો ડાઉનલોડ અને ડોઝ, બરાબર. આગળ 5મા પ્રશ્ન ઉપર જોઈએ તો શબ્દનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ડાયરેક્ટ એના જવાબ જ જોશું તો ઉત્તર રસ તો ફળનું પ્રવાહી. વાક્ય કેસર કેરીનો રસ અમૃત જેવો મીઠો હોય છે. રસ એટલે પ્રીતિ કે આનંદ, બરાબર. એવી જ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બધા. બીજો તો કે ભાગ, ઝડપી, દફતર અને રમત. આગળ જોઈએ ગાઈઝ, પાછળ જોઈએ તો 6થો પ્રશ્ન વાળ, પછી 7મો બંધ, ફળ, ભેટ અને ભીડ. ચોથો જોઈએ તો રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી જરૂરી સુધારા સાથે ફકરો ફરીથી લખવાનો, બરાબર. તો તમે ગાઈઝ જોઈ શકો છો એમાં અંડરલાઇન કરેલી છે ઉત્તર તો કે આજનો સમય ઝડપી છે, એ જ રીતે શારીરિક કષ્ટ વિનાનો પણ છે. આખો પેરેગ્રાફ તમે સ્ટોપ કરી વિડીયો પોઝ કરી અને લખી શકો. 7મું આપેલા વાક્ય કોણ બોલી શકે એ આપણે લખવાના છે, બરાબર. તો એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દવાથી ગાંઠ ઓગળે એટલે ઓપરેશનની જરૂર નહીં પડે. આ કોણ બોલે છે તો કે ન્યુરોલોજિસ્ટ નિવેશ ચાવડા, બરાબર. એવી જ રીતે જોઈએ તો બીજું તો કે સ્વપ્નિલ અને ત્રીજું સ્વપ્નિલના પપ્પા, ચોથું સ્વપ્નિલની બેન અને 5મું સ્વપ્નિલની મમ્મી. એવી જ રીતે 8મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 8મો પાઠના આધારે વાક્ય પૂર્ણ કરવાના છે, બરાબર. સ્વપ્નિલ માન ઘરમાં બેઠો કારણ કે તેને માથું દુખતું હતું અને તાવ પણ આવતો હતો, તેથી તે અશક્ત અને ઢીલો થઈ ગયો હતો. એવી જ રીતે બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો અને 7મો. પછી 9મો પ્રશ્ન જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો. સ્વપ્નિલથી માંડ 10 ડગલા ચાલી શકાયું હતું, બરાબર. હું આ વજન ઉચકી ન શક્યો. જવાબ કઈ રીતે? મારાથી આ વજન ઉચકી ન શકાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 5-5 તમે પ્રશ્નોના જવાબ લખી શકો. આગળ જોઈએ તો સ્વપ્નિલ અને મધમાખીને દોસ્તી વિશે 8 થી 10 વાક્યો તમારી પ્રથમ ભાષામાં લખવાના છે ગાઈઝ. તો ફ્રેન્ડશિપ ઓફ સ્વપ્નિલ એન્ડ ધ બી, બરાબર. સરસ મજાનો પેરેગ્રાફ તમે જોઈ શકો છો. ઇન અ ક્વાઇટ કન્ટ્રી સાઇડ ધેર લિવ્ડ સ્વપ્નિલ. તમે આખો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને સરસ મજાનો સ્ક્રીન ઉપર દેખાય છે તમે લખી લેજો, બરાબર. 11મો પ્રશ્ન જોઈએ તો ઇન્ટરનેટની મદદથી નીચેના તબીબને લગતા ખાસ શબ્દોનો અર્થ જાણો, બરાબર. તો કાર્ડિયોલોજિસ્ટ તો હૃદયરોગ ચિકિત્સક, રેડિયોલોજિસ્ટ તો કે ક્ષકિરણ ચિકિત્સક, બરાબર. એવી જ રીતે 12 છે એ ગાઈઝ તમે લખી શકો. પછી 12મા પ્રશ્ન ઉપર આપણે મૂવ થઈએ તો સાચા વિકલ્પની સામે નિશાની રાઇટ કરવાની છે. તો પહેલું સ્વપ્નિલ સાથે દવાખાનામાં કોઈ 24 કલાક કેમ હાજર રહી શકતું નહીં હોય? તો એમાં આવશે કારણ કે ઘરની દરેક વ્યક્તિ બીજા કામ પણ હતા, વ્યક્તિને બીજા કામ પણ હતા, બરાબર. એવી જ રીતે બીજો અને ત્રીજો, બરાબર. 13મો પ્રશ્ન ઉપર જોઈએ તો આપેલ ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે ગાઈસ, બરાબર. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, બરાબર. તો સરસ મજાનો અહીંયા આખો પેરેગ્રાફ છે ગાઈઝ. એ પેરેગ્રાફ
તમે લખી શકો ઓન હિયરિંગ ધ રિપ્લાય ઓફ ધ ફકીર ધ મર્ચન્ટ વોઝ શ્યોર દેટ હી ધ એટલે કે ફકીર હેડ સીન હિઝ કેમલ, બરાબર. બટ ધ ગ્રીડ ફોર ધ ગુડ્સ ઓન ઇટ્સ બેક વોઝ સ્ટોપિંગ હિમ ફ્રોમ સ્પીકિંગ અપ. In a stern voice, he said to the fakir, "You better return my camel to me. It was loaded with precious jewels." બરોબર. If you do not return it to me, I will have to forcibly take you to the king. આ રીતે ગાઈસ આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન થશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આખા આપણે પાઠનું ટેક્સ્ટ બુક સોલ્યુશન જોયું છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આગલા પણ 1 થી 3 પાર્ટ છે એ પણ વિડીયો અપલોડ થઈ ગયા છે. તમે ન જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે ચેનલમાં જઈ અને જોઈ લેજો, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.